નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. આજની વાત પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. હાય માહી, ગુડ એવરિંગ. કેવો ગયો આજનો દિવસ? મારા રૂમમાં આવતાની સાથે જ નિશાએ પૂછ્યું. નિશા નાનપણથી જ મારી સારી ફ્રેન્ડ છે. સારો ગયો મારો દિવસ. અને તારે ઇન્ટરવ્યુ હતું ને, આજે તો શું થયું? મેં પૂછ્યું. યાર, આમ તો સારું જ ગયું છે, પણ હવે રિઝલ્ટ આવે પછી જોઈએ. ઉદાસીના ભાવ સાથે એણે જવાબ આપ્યો. થઈ જશે બધું, તું ચિંતા ના કર. લે, આ બુક વાંચ. મેં એને સ્ટોરી બુક આપી. એટલામાં મારા ભાભી અમારા માટે ચા લઈને આવ્યા. નિશા ચા પીતા પીતા બોલી. વાહ ભાભી, તમારી ચા પીવા તો હું રોજ આવીશ. મસ્ત બનાવી છે, આવજો ને, હું બનાવી દઈશ. એટલે કહીને ભાભી જતા રહ્યા. માહી, ભાભી કેમ આજે અપસેટ લાગે છે અને તે ચા કેમ ના પીધી? નિશા બોલી. હું ક્યાં રોજ ચા પીઉં છું, ક્યારેક મન થાય તો જ. મેં જવાબ આપ્યો. હા, પણ ભાભી લાવ્યા હતા તો શાંતિથી પી લેવાય ને. જો એટલે જ એ આમ ઉદાસ થઈને જતા રહ્યા. એમનું મૂડ એટલે ઓફ નથી. કાલે મમ્મી ઘરે નહોતા અને ભાઈ ભાભીનો ઓફિસના કામ અને ઈશાનને લઈને ઝઘડો થયો હતો. ત્યારે મેં ભાઈની સાઈડ લીધી હતી. એટલે ઈશાન મારા ભાઈનો 4 વર્ષનો દીકરો. હા, તો હવે તો બધું નોર્મલ થઈ ગયું ને, તો તારે સોરી કહીને વાત કરી લેવી જોઈએ. નિશાએ મને સમજાવી. હું કેમ સોરી કહું? મેં તો જે સાચું હતું એ જ કીધું. અને મારા ભાઈને એટલું કામ હોય છે તો એ ઈશાન પર પૂરતું ધ્યાન નથી આપી શકતા. એમાં એમનો શું વાંક? ભાભી સામેથી નહીં બોલાવે ત્યાં સુધી હું પણ વાત નહીં કરું, એ ફાઇનલ છે. મેં મારો ઈગો સેટિસ્ફાઈ કરતા કહ્યું. નિશાના મોબાઈલમાં નોટિફિકેશન આવી એટલે એનું ધ્યાન એમાં ગયું. ઇન્ટરવ્યુને લઈને કોઈ અપડેટ હતી. એ વાંચીને એનું મૂડ ચેન્જ થઈ ગયો. કેમ, શું થયું? મેં પૂછ્યું. યાર, કોઈ એવું મશીન હોત તો કેવું સારું હોત કે પાસ્ટમાં જઈને પરિસ્થિતિને બદલી શકાતી હોય. તો હું પણ થોડી વધારે મહેનત કરીને સંપૂર્ણ તૈયારી સાથે ઇન્ટરવ્યુ આપવા જાય. નિશાએ પોતાની કલ્પના મારી સામે રજૂ કરી. એટલે કે એક જ કામ તારે બીજી વાર કરવું છે. એમને બધી માથાકૂટ ફરીથી. મેં મસ્તી કરતા કીધું. મને કેટલું ટેન્શન છે અને તને હસવું આવે છે? બોલ. નિશા થોડું અકળાઈને બોલી અને સ્ટોરી બુક વાંચવા લાગી. અને હું મારું કામ કરવા લાગી. માઈ, હું તને એક શબ્દ આપું, એના વિશે તારા વિચાર કહેજે. 1-2 પેજ ફેરવીને સ્ટોરીનું ટાઇટલ વાંચીને બોલી. સેકન્ડ ચાન્સ વિશે બોલ. મેં થોડું વિચારીને કહ્યું. કદાચ સેકન્ડ ચાન્સ જેવું કાંઈ હોતું નથી. જે કરીએ એ પહેલેથી જ તૈયારી સાથે કરવાનું, એટલે કોઈ અફસોસ જ ના રહે. અને એક વાત છે, લાઈફ બધાને સેકન્ડ ચાન્સ નથી આપતી. હોસ્પિટલમાં રોજ એવા લોકોને જોઉં છું જેઓ પોતાના છેલ્લા દિવસો ગણી રહ્યા છે.
એમને વધારે જીવવાનો મોકો હવે કેવી રીતે મળે? મેં નિશાના સવાલનો સરળતાથી જવાબ આપી દીધો. મને એમ કે તું કોઈને પોતાના સંબંધોને બચાવવામાં માટેના સેકન્ડ ચાન્સ વિશે બોલીશ. નિશાનીએ આ વાત પર અમે બંને હસવા લાગ્યા. મારા મમ્મી પપ્પા બહારથી આવ્યા. એમણે નિશા સાથે થોડી વાતો કરી અને પછી તે જતી રહી. બેટા, તારા માટે મેં કપડાં પસંદ કર્યા છે. તું પહેરીને એકવાર જોઈ લે. ના ગમે તો પાછા આપી દઈશું. લે આ બેગ. મમ્મીએ કપડાની બેગ બેડ પર મૂકીને કહ્યું. મમ્મી, હાલ તો હું પેશન્ટના રિપોર્ટ્સની ફાઇલ ચેક કરું છું. પછી જોઈ લઈશ. અત્યારે મારું કામ કરવા દો. મમ્મી ઠીક છે કહીને જતા રહ્યા. મારા ફોનમાં રિંગ વાગી. ફ્રેન્ડ્સનો કોન્ફરન્સ કોલ હતો. કોલ ઉઠાવતા જ વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો અને તારે આવવાનું જ છે. એ તો સીધો ઓર્ડર જ આપી દીધો. મેં મારા કામનું લિસ્ટ પહેલેથી જ બનાવી રાખ્યું હતું. ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાનું મન તો હતું, પણ કામનું મહત્વ વધારે છે. એ વિચારે મને એ લોકોને ના પાડવા મજબૂર કરી દીધી. મારી ના સાંભળીને એ લોકોએ ઘણા પ્રયત્નો કર્યા જેથી હું તૈયાર થઈ જાઉં, પણ મારી નામાંથી આ તો ન જ થઈ. એટલે કંટાળીને એમણે ફોન રાખી દીધો. હું રૂમની બહાર નીકળી. મમ્મી અને ભાભી રસોઈ બનાવતા હતા. ઈશાન બહાર રમતો હતો. મને જોઈને દોડીને મારી પાસે આવ્યો. અમે બંનેએ થોડી વાર મસ્તી કરી. મારા પપ્પા દાદા દાદી જોડે વાતો કરતા હતા. હું પણ ત્યાં જઈને બેસી ગઈ. મારા મેરેજની વાત સાંભળીને મેં તરત જ મારી વાત બધાની સામે રાખી દીધી. મને ખબર જ હતી તમે લોકો મને ઘરમાંથી કાઢવાનો જ પ્લાન બનાવશો, પણ હું અહીંથી ક્યાંય જવાની નથી. હંમેશની જેમ મેં મારો નિર્ણય સંભળાવી દીધો. પણ બેટા, દીકરીનું ઘર તો એનું સાસરું જ કહેવાય. પિયરમાં દીકરી પોતાના પિતાને માથે એક જવાબદારી છે. જ્યાં સુધી અમે તારા લગ્ન એક સારા પરિવારમાં ન કરાવી દઈએ ત્યાં સુધી અમને તારી ચિંતા રહેવાની જ. હવે તો અમારું જીવન પણ પૂરું થવા આવ્યું છે. મારા દાદી દર વખતની જેમ પોતાના ગોઠવાયેલા વાક્યો લાઈનસર બોલી ગયા. બા, તમે આવું ન બોલતા. હોય તો આવું જ કરે દર વખતે. હું મારું માથું દાદીના ખંભા પર મૂકતા બોલી. આખા ઘરમાં બધા જ દાદીને બા કહીને બોલાવતા. ઘરમાં દાદા અને બા ઈશાનના સૌથી ફેવરિટ છે. આખો દિવસ બસ એમની જોડે જ રમ્યા કરે. ઈશાન બોલવા શીખ્યો ત્યારે સૌથી પહેલા દાદા બોલતા શીખ્યો હતો. આપણા દેશમાં બધાના ઘરે કદાચ એક વાત તો સરખી જ હશે. ઘરમાં ભલે નાના મોટા ઝઘડાઓ થતા હોય, પણ કોઈને કંઈ થાય એ જ ક્ષણે કેટલીક પ્રાર્થના અને માનતાઓ થઈ જતી હોય છે. અબોલા ભલે હોય, પણ જમવાનું તો સાથે બેસીને જ જમીને. હું મારા રૂમમાં ગઈ અને એક પછી એક દર્દીઓની ફાઇલમાં તેમના રિપોર્ટ્સ અને દવાઓનું લિસ્ટ જોવા લાગી. ઈશાન મારી બાજુમાં રમતો હતો. હું મારા કામમાં એટલી વ્યસ્ત હતી કે ઈશાન પર મારું ધ્યાન જ ના રહ્યું. એણે ત્યાં
પડેલું મેડિસિનનું બોક્સ ખોલીને કેટલીક ટેબ્લેટ્સ કાઢીને નીચે ફેંકી દીધી. મમ્મી લાવ્યા હતા એ કપડાં ખોલીને અસ્વ્યસ્ત કરી નાખ્યા હતા. રાતના 9:30 વાગવા આવ્યા હતા. એટલે ભાભી આવીને ઈશાનને એમના રૂમમાં લઈ ગયા. હું અને ભાભી બેસ્ટ ફ્રેન્ડ્સ વધારે હતા, નણંદ ભાભી કરતા. પણ આજે એ વધારે જ ઉદાસ લાગે છે. રોજ અમે બધું કામ સાથે મળીને કરતા, પણ આજે તો બધું જ કામ એમણે કર્યું. મને ભાભી સાથે ઝઘડો કર્યાનો અફસોસ થતો હતો. મને નિશાનની વાત યાદ આવી. મનોમન વિચાર્યું કાલે ભાભીને સોરી કહીને હું જ સામેથી વાત કરી લઈશ, જેથી બધું વહેલા જેવું થઈ જાય. 10:30 થયા હતા. મેં સવારના 6 વાગ્યાનું અલાર્મ સેટ કર્યું, લાઇટ ઓફ કરી અને નાઇટ લેમ્પ શરૂ કર્યો. પછી સુવા ગઈ. આખા રૂમમાં એક આસો પ્રકાશ છવાયેલો હતો. મારી નજર બાજુની દિવાલ પર લગાવેલ વિશ લિસ્ટ પર પડી. એ જાણે કહી રહ્યું હતું કે 1 વર્ષથી મને આ દિવાલ સાથે ચિપકાવી દીધું છે. હવે તો ક્યારેક સમય કાઢીને આ બાજુ જોઈ લે. એ લિસ્ટમાં પહેલા નંબર પર લખ્યું હતું ડોક્ટર માહી પરમાર. એના પર રાઈટનું ટીક માર્ક કરેલું હતું, કેમ કે ડોક્ટર બનવાનું મારું એ સપનું પૂરું થઈ ગયું હતું. બીજા નંબર પર લખ્યું હતું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. 3 ઇડિયટ્સ મૂવીના ફરહાનની જેમ મને પણ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. અમારી સ્ટોરીમાં ફરક બસ એટલો હતો કે મારા પપ્પા પહેલેથી જ મારા સપોર્ટમાં હતા અને એમણે મને નાનપણમાં કેમેરો પણ લઈ આપ્યો હતો. ઘડિયાળના ટીક ટીક અવાજ સિવાય આખો રૂમ શાંત હતો, પણ મારા મનમાં ચાલતા વિચારોનો અવાજ મને સુવા નહોતો દેતો. ઘડિયાળના કાંટાઓ ગણતા ગણતા વિચારતી હતી કે ક્યારેક એવો સમય આવશે જ્યારે મારી વિશ લિસ્ટ પૂરી થશે. પહેલા હું કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છું, જેમના લીધે હું આજે અહીં સુધી પહોંચી શકી. એ ફેમિલીને જ પૂરતો ટાઈમ નથી આપી શકતી. ફ્રેન્ડ સાથે ફરવા જવાનો પ્લાન બનાવવામાં હું સૌથી પહેલા હોય અને હવે એના માટે પણ સમય નથી. લાઈફ કેટલી બદલાઈ ગઈ છે અને સાથે હું પણ. મનમાં એક મક્કમતા હતી કે ભૂતકાળમાં જે મજા હતી એ સમય હું પાછો લાવીશ. મારા પરિવારને ખુશ રાખવા મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. આવા ઘણા બધા વિચારોથી મન ભરાયેલું હતું. ઊંઘ આવતી જ ન હતી. ટેબલ પર પડેલો ગ્લાસ ઉઠાવી પાણી પીધું, પછી સૂઈ ગઈ. પણ એક સવાલ હજી મનમાં હતો, શું હું મારી જિંદગીને પહેલા જેવી ખુશહાલ બનાવી શકીશ? સવારમાં એલાર્મ વાગ્યા પહેલા જ ઉઠી ગઈ. 6 વાગવામાં હજી વાર હતી. આજે કોઈ ઉઠ્યું નથી લાગતું ઘરમાં. મમ્મી તો દરરોજ વહેલા ઉઠે છે. કદાચ કાલે વધારે થાકી ગયા હશે એટલે સ્વગત બોલી હું ફ્રેશ થઈને રનિંગમાં જવા માટે બહાર નીકળી. શિયાળામાં 6 વાગી જાય તો પણ કેટલું અંધારું હોય. વિચારતા વિચારતા મેં દોડવાનું શરૂ કર્યું. વાતાવરણ આજે થોડું વધારે ઠંડુ અને શાંત હતું. ક્યારેક ક્યારેક રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ આ શાંતિને વીંધીને પસાર થઈ જતો અને સાથે ફેસ લાઇટનો પ્રકાશ પણ અંધારાની સાથે હોડ લગાવતો નીકળી જતો.
રનિંગ કર્યા પછી થોડી એક્સરસાઇઝ અને મેડિટેશન કર્યું. થોડું અંજવાળું થવા લાગ્યું એટલે લોકો પોતાના નિત્યક્રમ અનુસાર ગ્રાઉન્ડમાં આવવા લાગ્યા. હું જ્યાં બેઠી હતી ત્યાં બાજુના ઝાડ પર પક્ષીઓ બોલતા હતા. એનો મધુર અવાજ સાંભળવામાં અને કુદરતી વાતાવરણને નિહાળવામાં સમય કેવી રીતે પસાર થઈ ગયો એનું ધ્યાન જ ન રહ્યું. 8 વાગી ગયા હતા. ઘરે પહોંચવામાં તો 8:30 થઈ જશે. 9 વાગ્યે મારે હોસ્પિટલ પહોંચવાનું છે અને એમાં જરાય પણ મોડું નહીં ચાલે. કેટલા દર્દીઓ રાહ જોતા હશે એ વિચારથી હું ઝડપથી ઘર તરફ ચાલવા લાગી. આજે દરરોજ કરતા 3 રાઉન્ડ વધારે દોડી હતી, છતાં જરા પણ થાક ન લાગ્યો. ખુશનુમા વાતાવરણથી અસર હશે એવા વિચારથી ચહેરા પર મસ્ત સ્માઇલ આવી ગઈ. સાથે સાથે મારા ચાલવાની ઝડપ પણ વધી ગઈ. ઘરે પહોંચવાની ઉતાવળ જો હતી. આજનો દિવસ કંઈક અલગ જ લાગે છે. પ્રકૃતિ કેટલી શાંત, સુંદર અને આનંદદાયક છે. આમ તો મને કુદરતના સાનિધ્યમાં રહેવું ખૂબ જ ગમે છે, પણ આજનો અનુભવ તદ્દન અલગ છે. આજે હું મારા જીવનને ફરીથી મસ્ત રીતે જીવવાની શરૂઆત કરીશ. ઘરે જઈને સૌથી પહેલા બધા સાથે બેસીને નાસ્તો કરીશ. પછી ભાભી સાથે વાત કરીશ. મમ્મીએ લાવેલા કપડાં પહેરીને હોસ્પિટલ જઈશ. સાંજે પાછી આવીને આખા ફેમિલી સાથે બહાર જમવા. વાહ, કેટલી મજા આવશે. બધા ખુશ થઈ જશે. આમ આખા દિવસનું શેડ્યુલ મારા મગજમાં ગોઠવાઈ ગયું અને હું ઘરે પહોંચવા આવી હતી. હું જ્યારે ઘરે પહોંચી ત્યારે સ્તનબંધ થઈ ગઈ. ઘરની બહાર કેટલાય વાહનો પડ્યા હતા. લોકોની ભીડ જમા થયેલી હતી. એ બધાનો અવાજ પણ ઘરની બહાર સુધી આવતો હતો. સવારમાં આટલા બધા લોકો અમારા ઘરે કેમ આવ્યા હશે? શું થયું હશે? એક પછી એક સવાલ મનમાં ઉદ્ભવવા લાગ્યા. થોડી વાર પહેલા મેં જે કલ્પનાઓ કરી હતી એ કલ્પનાઓથી તદ્દન વિપરીત આ દ્રશ્ય મને અનેક ન બનવાની ઘટનાઓને વિચાર માટે મજબૂર કરી રહ્યું હતું. પ્લસ અને રેસ્પિરેશન પોતાની નોર્મલ સ્થિતિ કરતા ઝડપથી વધવા લાગ્યા હતા. શરીર પર પરસેવો વળવા લાગ્યો હતો. ધ્રુજારીના લીધે મારા પગ ઉપડતા ન હતા, છતાં પણ ધીમી ગતિએ હું આગળ ચાલતી હતી. જેવી દરવાજા અંદર ગઈ, સામેથી બાજુવાળા આંટી આવતા હતા. મારા ધ્રુજતા શરીરે મારા અવાજને પણ માન નીકળવા દીધો. આંટી, શું થયું છે? ફક્ત આટલું બોલી શકી હું. તે આંટી મારા સવાલનો કોઈ જવાબ આપવાની દરકાર કર્યા વગર જ ત્યાંથી જતા રહ્યા. મને ખૂબ જ ગુસ્સો આવ્યો. હાથ જોડીને ભગવાન પાસે બસ એક જ પ્રાર્થના કરી, મારા પરિવારમાંથી કોઈને કાંઈ થયું ના હોય. પ્લીઝ ભગવાન, બધું તમે સાંભળી લેજો. મારું ગળું સુકાવા લાગ્યું હતું. વગર સ્ટેથોસ્કોપ હૃદયના ધબકારા બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. ધ્રુજતા ધ્રુજતા મેં ઘરની અંદર પ્રવેશ કર્યો. સફેદ કપડાં પહેરીને
અમારા સગા સંબંધીઓ અને આસપાસ રહેતા લોકો ત્યાં બેઠા હતા. અત્યાર સુધી અમારું ઘર ખુશીઓના રંગોથી રંગાયેલું જોયું હતું, પણ આજે આ સાવ રંગહીન ઘરનું દ્રશ્ય મારા ઘરમાં એક ડરની લાગણી ઉત્પન્ન કરતું હતું. અમુક લોકો પોતાની પાસે બેઠેલા બીજા લોકો સાથે વાત કરી રહ્યા હતા. અમુક કોઈને આશ્વાસન આપી રહ્યા હતા, તો અમુક લોકો કોણ આવ્યું કોણ ગયું એ જોઈ રહ્યા હતા. કેટલાક લોકોના રડવાના અવાજથી આખું ઘર બિહામણું લાગતું હતું. હોલમાં વચ્ચે સફેદ કપડું ઢાંકેલી કોઈ બોડી પડી હતી. એની બાજુમાં બેસીને મમ્મી અને ભાભી ચોધાર આંસુએ રડતા હતા. હું નિશબ્દ થઈને આ બધું જોઈ રહી હતી. એટલી વારમાં ફોઈ આવ્યા. એમણે મારા મમ્મીની બાજુમાં બેસીને તે બોડીના ચહેરા ઉપરથી કાપડ હટાવ્યું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શરીર અંદર મોટો ધ્રાસકો પડ્યો હોય એમ મારું હૃદય બંધ પડી ગયું. બધું જ એકદમ શાંત થઈ ગયું. મને મારી જ આંખો પર વિશ્વાસ આવતો ન હતો. મારી જ સામે મારી ખુદની જ ડેડ બોડી પડી હતી. એવું કેવી રીતે બની શકે? હું દોડીને મમ્મી પાસે ગઈ. એમનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ પકડી જ ન શકી. એ વખતે મને સમજાયું કે બહાર પેલા આંટીએ મારા સવાલનો જવાબ કેમ નહીં આપ્યો હોય. એમને તો મારી સામે પણ નહોતું જોયું. કોઈ મને જોઈ શકતું ન હતું. કોઈ મને સાંભળી પણ શકતું નથી. શું કરું? હું કેવી રીતે વાત કરું બધા સાથે? બા માહીને શું થયું છે? બા ના ખોળામાં બેઠેલા ઈશાને પૂછ્યું. ઈશાનનો આ પ્રશ્ન સાંભળીને મારાથી મોટા અવાજમાં રડાઈ ગયું. પણ એટલી ભીડમાં મારો અવાજ સાંભળી શકે એવું કોઈ ન હતું. એક જ ક્ષણમાં મારી આંખો સામેથી ભૂતકાળના અનેક દ્રશ્યો પસાર થવા લાગ્યા. હું એ સમયમાં જાણે ખોવાઈ ગઈ. માહી બેટા, તારા વાળ તો જો સાવ કેવા થઈ ગયા છે. ખબર નહીં આ છોકરી જાતે તેલ નાખતા ક્યારે શીખશે. મને બેસાડીને મમ્મી પરાણે મારા માથામાં તેલ નાખી દેતા. અરે જો આજે પાછી ભૂલી ગઈ. હજી કાલે જ કીધું હતું ને કે હેલ્મેટ પહેર્યા વગર એક્ટિવા નહીં ચલાવવાની. પપ્પા રોજ હેલ્મેટ યાદ કરાવતા. કેમ આ મોં ફૂલાવીને બેઠી છે? ન ભણવા જવું હોય તો નહીં જવાનું. તારા પપ્પાને હું સંભાળી લઈશ. ચાલ હવે થોડું ખાઈ લે. બા હંમેશા મારી તરફદારી કરતા. જો બેટા, આવી રીતે પથ્થર પકડવાનો અને બરાબર નિશાન તાકવાનું. હવે માર. અરે વાહ, જોયું? કેરી સીધી નીચે. આમ જ કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ અને એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. દાદા રમતમાં મને જિંદગીની અમૂલ્ય શિખામણ આપતા. અરે થોડી સરખી રીતે બાંધ. મમ્મી જો ને, માહીએ રાખડી સરખી નથી બાંધી એટલે હવે એને ગિફ્ટ નહીં મળે. હવે મેં મોં ફેરવીને બેસને. ચાલ હવે તારા જેવું કોણ થાય? આ રહ્યું તારું ગિફ્ટ. ભાઈ, મને હેરાન કરવાનો એક પણ મોકો ન મૂકે. ભાભી આજે મૂવી જોઈએ. હું પૂછું રે ઘડીક હું પોપકોર્ન લઈને આવું. ભાભીનો જવાબ થોડી વાર પછી.
પોપકોર્ન, ચોકલેટ, બિસ્કિટ, વેફર્સ, કોલ્ડ ડ્રિંક્સ ચા ટેબલ પર ગોઠવાઈ જાય. યાર, ભાભી પોપકોર્નના ફેમિલીને લઈ આવ્યા. તમે તો પણ કોલ્ડ ડ્રિંક્સ અને ચા બંને. ચા વગર મૂવીની મજા કેમ આવે? અચાનક આ બધા દ્રશ્યો હવે ધૂંધળા થવા લાગ્યા. વર્તમાનનો બિહામણો ચહેરો સ્પષ્ટ દેખાવા લાગ્યો. ટ્રાફિક જામ વખતે વાહનોના હોર્ન જેવી રીતે વાગવા લાગે એવી જ મારા મગજની સ્થિતિ હતી. અનેક વિચારોનો ટ્રાફિક જામ થયો હતો, જેને કંટ્રોલ કરવા માટે કોઈ પણ સિગ્નલ ન હતું. હું મારા પરિવારને પૂરતો સમય જ ન આપી શકી. મમ્મી પપ્પાની ઈચ્છાઓને મેં ક્યારેય માન ન આપ્યું. બા અને દાદાને મારા મેરેજની ચિંતા હતી, જેના પર મેં ક્યારેય ધ્યાન ન આપ્યું. ભાઈ સાથે કરેલી મસ્તી હવે હંમેશા માટે ભૂતકાળ બનીને રહી ગઈ. ઝઘડા માટે ભાભીને સોરી કહેવાનું રહી ગયું. બધું જ ખતમ થઈ ગયું. અંતરમાં વિચારોનું ઘોડાપુર આવ્યું હતું. એવામાં હોસ્પિટલની ટીમ આવી. એમણે રિપોર્ટ મારા પપ્પાના હાથમાં આપતા કહ્યું, સ્લીપિંગ પિલ્સના ઓવરડોઝના કારણે આવું થયું છે. સ્લીપિંગ પિલ્સ મેં તો કાલે લીધી જ ન હતી. હું મારા રૂમમાં ગઈ અને રાત્રે જે ગ્લાસમાંથી પાણી પીધું હતું એમાં જોયું અંદર ઘણી બધી ટેબ્લેટ્સ ઓગળીને જામી ગઈ હતી. રાત્રે ભાભી ઈશાનને લઈને ગયા પછી રૂમનો સરખો કરીને મેં જ એક ગ્લાસ અને એ બધી દવા ત્યાં મૂકી હતી. ટેબ્લેટ્સ બધી જમીન પર પડી ગઈ હતી, તેથી ફેંકી દેવાની હતી. ડસ્ટબિનમાં નાખવાને બદલે ગ્લાસમાં ઓગાળીને કાલે ફેંકી દઈશ એવું વિચારીને મેં એ ગ્લાસમાં ઊંઘની ગોળીઓ સિવાય પણ બીજી ઘણી ગોળીઓ નાખી હતી. ભૂલથી રાત્રે એ જ પાણી મેં પીધું હતું. હું રૂમની બહાર આવી ત્યારે આસપાસ પડોશના લોકો અંદરો અંદર મારા વિશે અલગ અલગ વાતો કરતા હતા. છોકરી તો સમજદાર હતી, તો એણે આવું કેમ કર્યું હશે? ડોક્ટર બનાવવામાં માટે એના પિતાએ કેટલી મહેનત કરી હતી, પણ અંતે એણે આવું કર્યું. બોલો, એક આંટીએ તો વળી એમ પણ કહી દીધું કે ઉંમર થાય એટલે છોકરીઓને પરણાવી જ દેવાય. અમુકને દુઃખી લોકોને આશ્વાસન આપવા કરતા આવી વાતો કરવામાં વધારે રસ હોય છે. એવું કંઈ હોય જ નહીં. લોકો આપણા વિશે આવું બોલે તો કેટલું દુઃખ થાય. પળવારમાં બધું જ બદલાઈ ગયું. કેટલાય કામ અધૂરા રહી ગયા. જીવન ખતમ થઈ ગયું અને બાકી રહી ગયો ફક્ત અફસોસ. જિંદગીનો કોઈ ભરોસો નથી. આજને મન ભરીને જીવી લેવી જોઈએ. આ વાક્યનો અર્થ મને હવે સારી રીતે સમજાઈ ગયો હતો. નિશાની વાત આજે મને સાચી લાગી. કોઈ ટાઈમે મશીન હોત તો સારું હતું, તો હું પણ આ પરિસ્થિતિને બદલી શકી હોત. હંમેશા મેં મારા કામને જ વધારે મહત્વ આપ્યું છે. હવે અફસોસ કરવાથી કોઈ જ ફરક નથી પડવાનો. મારી નજર મંદિરમાં ભગવાન તરફ ગઈ.
મનમાં એક વિનંતી કરી, કાશ જિંદગી જીવવાનો સેકન્ડ ચાન્સ આપ્યો હોત તમે મને. પણ કંઈ નહીં, જે થાય છે એ સારા માટે જ થાય છે. તમે મારા પરિવારના બીજા સભ્યોને કાંઈ ન થવા દીધું. તમે મારી પ્રાર્થના સાંભળી એ માટે તમારો આભાર. પરિસ્થિતિનો સ્વીકાર કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી મારી પાસે. બસ હવે એકવાર ફેમિલીના દરેક વ્યક્તિને મન ભરીને જોઈ લો. રડતા રડતા મમ્મીએ મારી બોડીનો હાથ પકડીને હડબડાવી મારા ચહેરા પર હાથ ફેરવીને કહ્યું, માહી બેટા ઉઠને, ઉઠી જાને. મોટા અવાજે માહીએ ચીસ પાડી, જો બેટા આ ત્રીજી વારનું અલાર્મ વાગે છે. તું તો રોજ 6 વાગ્યે ઉઠી જાય છે ને. ઊભી થઈ જા, મોડું થશે. પછી કેટલું સૂઈશ, હવે ક્યારની ઉઠાડું છું. મમ્મી બોલતા હતા. મારી આંખ ખુલી. ઉઠીને સીધી જ હું મમ્મીને ભેટી પડી. શું થયું? કોઈ ખરાબ સપનું જોયું કે શું? એમણે મારા માથા પર હાથ ફેરવતા પૂછ્યું. મેં કંઈ ના કહ્યું, બસ મમ્મીનો હાથ પકડી રાખ્યો. ચાલ હવે નાહી લે, પછી નાસ્તો કરવા આવી જા જલ્દીથી. હા આવું જ છું હમણાં, કહીને હું નાહવા ગઈ. મમ્મી પપ્પા જે લાવ્યા હતા એ જ કપડાં પહેર્યા. એ ખાલી એક સપનું જ હતું. એ સપના દ્વારા ભગવાને મને જીવનની વાસ્તવિકતા સમજાવી દીધી. ક્યારે શું થઈ જાય એ કાંઈ નક્કી નથી. બસ હવે તો આનંદથી જ રહેવું છે. વિચારોમાં આજે સકારાત્મક ઉર્જા હતી. નાહીને આવી ત્યારે મારું ધ્યાન પેલા ટેબ્લેટ ઓગાળી હતી એ ગ્લાસ પર પડ્યું. હું ખૂબ જ આશ્ચર્યમાં હતી, કેમ કે મેં સાચે જ એ સ્પ્લિંગ પિલ્સ વાળું પાણી પીધું હતું. હું આજે ખરાબ સપનાને લીધે મોડી ઉઠી હતી કે એ ઊંઘની ગોળીઓને લીધે એ મને ન સમજાયું. તૈયાર થઈને હું કિચનમાં ગઈ. ભાભી નાસ્તો બનાવતા હતા. મેં જેવા કપડાં પહેર્યા હતા એવા જ ભાભીએ પહેર્યા હતા. જઈને મેં ચા બનાવી અને ભાભીને પણ આપી. સાથે સાથે ઝઘડા માટે સોરી પણ કહી દીધું. કાલે રાત્રે હું ઈશાનને લેવા આવી તારા રૂમમાં, ત્યારે તારા બેડ પર આ કપડાં જોયા હતા. મમ્મી મારા માટે પણ એવા જ કપડાં લાવ્યા હતા, એટલે મેં પણ એ જ પહેરી લીધા. ભાભી માસૂમ ચહેરો કરીને બોલ્યા. પછી એમની આ વાત પર અમે બંને હસ્યા. એટલામાં મમ્મી આવ્યા. બંને સરસ લાગો છો, એમણે કહ્યું. મને એમના લાવેલા કપડામાં ખૂબ લાંબા સમય પછી જોઈ હશે. એમના ચહેરા પર ખુશી સાફ દેખાતી હતી. બધા સાથે બેસીને નાસ્તો કરતા હતા. તે દિવસે કોલ આવ્યો હતો ને એક છોકરાવાળાની હા છે. એ લોકો સોમવારે આવવાના છે. પપ્પાએ પોતાની વાત રજૂ કરી. અરે આ તો ખૂબ જ સારી વાત છે. હવે બધી તૈયારીઓ શરૂ કરી દો તમે, બાએ મારા મમ્મી સાથે જોઈને કહ્યું. માહી એકવાર એ છોકરાને મળી લે, પછી આપણે આગળ શું કરવાનું છે એ જોઈએ. પપ્પાએ કહ્યું. બધા મારા જવાબની રાહે મારી સામે જોઈ રહ્યા હતા. જેમ તમને બધાને ઠીક લાગે એમ મેં કહ્યું અને બધા ખુશ થઈ ગયા. આજે શનિવાર છે તો ભાભી
આપણે બપોર પછી શોપિંગ કરવા જઈશું, તૈયાર રહેજો. એટલું કહીને હું હોસ્પિટલ જવા નીકળી. ગઈ રસ્તામાં ફ્રેન્ડ્સ ગ્રુપમાં મેસેજ કરી દીધો, વેકેશનમાં ફરવા માટે હું પણ આવીશ તમારી સાથે, પણ એકાદ દિવસ જંગલનું લોકેશન પણ રાખજો. મેસેજના રિપ્લાય આવવા લાગ્યા. બધા જ ફ્રેન્ડ્સ ખુશ હતા અને હું પણ. હોસ્પિટલમાં દર્દીઓ સાથેનો મારો વ્યવહાર પણ સાવ બદલાઈ ગયો. હું એમની સાથે વધારે આત્મીયતાથી રહેવા લાગી. ઘણા સમયથી બંધ પડેલી હોસ્પિટલની મ્યુઝિક સિસ્ટમને આજે ફરીથી ચાલુ કરી. તેનાથી આખા હોસ્પિટલનું વાતાવરણ સંગીતમય બની ગયું. બપોરે ઘરે ગઈ પછી હું મમ્મીને અને ભાભી ત્રણેયને શોપિંગ કરવા ગયા. રાત્રે જમીને બધા સાથે કેટલી વાતો કરી. મારામાં આવેલા આ બદલાવથી ઘણા બધા લોકો ખુશ થયા હતા. ભાઈ, મેં તમારા માટે મૂવીની ટિકિટ બુક કરી છે. કાલે તમારે ભાભીને લઈ મૂવી જોવા જવાનું છે. સુવા જતા પહેલા મેં ભાઈને કહ્યું, હું વિચારતો જ હતો કાલે રવિવાર છે તો આવું કંઈક કરું એમ. થેન્ક યુ માહી, તું પણ ક્યારેક તો સારું કામ કરી લેશે. ભાઈ એકદમ ખુશ થતા બોલ્યા, ક્યારેક નહીં, હું તો રોજ સારું જ કામ કરું છું, પણ તમારા જેવા લોકોને બહેનની કોઈ કદર જ નહીં. ખેર, જાને દો ક્યાં કર સકતે હે. ચલો ગુડ નાઇટ, મેં મસ્તીમાં કહ્યું. હા, ગુડ નાઇટ, ભાઈએ મારા ગાલ ખેંચીને કહ્યું અને પછી તે પોતાના રૂમમાં ગયા. ઘણા સમય પછી મારી વિશ લિસ્ટમાં આજે ટીક માર્ક થયું હતું. અંદરથી એક અલગ જ સંતુષ્ટિનો અનુભવ થતો હતો. આજે ઊંઘ પણ જલ્દી આવી ગઈ. સોમવારે સાંજે નિશા મીઠાઈ લઈને આવી હતી, કેમ કે તે ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગઈ હતી. યાર માહી, હું કેટલી ખુશ છું. આજે લે આ મીઠાઈ. નિશા મારા રૂમમાં આવીને ખુશ થતા બોલી. ભાભી ચા લઈને આવ્યા. વાહ નિશાબેન, તમે કરી બતાવ્યું હો. તમારા મમ્મી કહેતા હતા આ વખતે તમે પાસ થઈ જશો. નિશાને ચા આપીને ભાભી બોલ્યા. ભાભી, નિશા અને હું ત્રણેય મળીને આજે તો વાતોનો ભંડાર ખોલ્યો હતો. નિશા, પાર્ટી ક્યારે આપવાની છે? મેં આતુરતાથી પૂછ્યું. એનો જવાબ આવે એ પહેલા તો ભાભી બોલી ગયા, આપણે પણ માહી પાસેથી પાર્ટી લેવાની છે. એની સગાઈ નક્કી થઈ ગઈ છે આજે. ઓહ સાચે? માહી તું સગાઈ કરે છે? મને તો વિશ્વાસ નથી આવતો. કોણ છે એ મહાન ઇન્સાન જે તને સંભાળવા તૈયાર છે? તને જેવો જોઈએ એવો તો છે ને? નિશા હસતા હસતા એક પછી એક પ્રશ્નો પૂછવા લાગી. અરે પણ મને બોલવાનો મોકો તો આપ, તો હું કંઈક બોલું ને. મને કેવો લાઈફ પાર્ટનર જોઈએ છે એનું તો ખૂબ મોટું લિસ્ટ છે, મેં હસતા હસતા કહ્યું. અને જો એ છોકરો તને જોઈએ એવો નહીં હોય તો? ભાભીએ મજાકમાં પૂછ્યું. તો હું એને એવો બનાવી દઈશ, મેં કહ્યું. પછી અમે ત્રણેય ખૂબ હસ્યા. આ આખી વાતમાં એક વાત મને હજી સુધી ના સમજાય. ઊંઘની ગોળીઓની ખૂબ જ વધારે માત્રા હતી.
એ પાણીમાં. એ ઉપરાંત પણ બીજી અલગ અલગ ગોળીઓ હતી, છતાં પણ મને કંઈ ના થયું. મારા માટે આ જીવન સેકન્ડ ચાન્સ સમાન જ છે, જે ભગવાને મને આપ્યો છે. ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારવાનો સેકન્ડ ચાન્સ, કોઈની પાસે માફી માગી લેવાનો અને કોઈને માફી કરી દેવાનો સેકન્ડ ચાન્સ, નિષ્ફળતાઓને કડી મહેનત દ્વારા સફળતામાં ફેરવવાનો સેકન્ડ ચાન્સ, કોઈને સેકન્ડ ચાન્સ આપીને સંબંધોને મજબૂત બનાવી જીવનમાં આગળ વધવાનો સેકન્ડ ચાન્સ. સવાર પડે અને આપણા શ્વાસ ચાલતા હોય, આપણી અંદર રહેલા હૃદયના અવાજનો આપણને અનુભવ થતો હોય તો ચોક્કસપણે માનજો કે ઈશ્વરે આપણને બધાને આપ્યો છે જીવન જીવવા માટેનો સેકન્ડ ચાન્સ. મિત્રો, આજની ધારાવાહિક વાર્તા સંપૂર્ણ થઈ. આશા રાખું છું તમને ગમી હશે અને તમારે શું કહેવું છે એ અમને કોમેન્ટમાં જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરી અન્ય તમારા વધુ મિત્રો સાથે શેર કરજો અને હંમેશા નવી નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, ખાસ કોમેન્ટમાં જણાવજો તમને વાર્તા કેવી લાગી. થેન્ક યુ સો મચ.